કેમ છો દોસ્તો? આજે આપણે જોવાના છીએ એએમસી. તો આપણે પહેલા જ પેજ પર એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનું ફૂલ નેમ છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યેય વાક્ય છે ઉદ્યોગ સર્વસ્વ સેવા. ઉદ્યોગ સર્વસ્વ સેવા એનો મોટો છે. અને અમદાવાદ એટલે કે એએમસી એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેની સહાયક જુનિયર ક્લાર્કની એક્ઝામ આપણે લોકોને આપવાની છે. તો આપણે એના વિશે જાણીએ. એએમસી નું ધ્યેય વાક્ય મેં તમને કીધું કે એએમસી નું ધ્યેય વાક્ય છે ઉદ્યોગ ઉદ્યોગ સર્વસ્વ સેવા. તે તેનું મોટો વાક્ય છે. ત્યારે એએમસી ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સર્વે રેન્ક દ્વારા તેને અહેમદાબાદ સિટી એઝ ઇન ઇન્ડિયાઝ બેસ્ટ સિટી ટુ લીવ ઇન ધ ટર્મ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે ઇન્ડિયાની બેસ્ટ રહેવાલાયક સિટીઓમાં એનું નામ આવ્યું છે. એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સર્વે રેન્કમાં. જ્યારે આપણે એના ઇતિહાસ વિશે વાત કરીએ તો જ્યારે સિટી અપિયર ટુ disappear only the repairs in a tabulature Indian civilization. તેમાં હિસ્ટ્રીમાં અમદાવાદ સિટી 1411માં અહેમદ શાહના સમયમાં ક્યારે 1411માં અહેમદ શાહના સમયમાં જે ત્યાં અહીંયા ન્યૂ ગુજરાતના રૂરલ અહીંયા એસ્ટેબ્લિશ થયા હતા. અને અમદાવાદ સિટીની અંદર ત્યારે હાલના અધ્યક્ષ કોણ છે? તો હાલના અધ્યક્ષ છે હાલના કમિશનર કોણ છે? તો હાલના કમિશનર છે એમ થેન્નારાસન. અને હાલ આપણા ત્યાં અમદાવાદ એએમસીના મેયર કોણ છે? તો પ્રતિભાબેન રાકેશ જૈન. પ્રતિભાબેન રાકેશ કુમાર જૈન એ હાલના મેયર છે. પ્રતિભા કુમાર રાકેશ જૈન એ હાલના મેયર છે. અને હાલના મ્યુનિસિપલ કમિશનર છે એમ થેન્નારાસન. જ્યારે આપણે એના એનો આપણે સિટીઝન કમ્પ્લેન નંબર જોઈએ. એએમસી નો સિટીઝન કમ્પ્લેન નંબર જોઈએ હાલ આપણે તો જે આ તમે સ્ક્રીન પર જોઈ શકતા કોલ સેન્ટર કરીને લખેલું છે એનો કમ્પ્લેન નંબર છે 155-303. આપણે એ રીતે યાદ રાખીશું 155-303 એએમસી નો કમ્પ્લેન નંબર છે. પછી એએમસી ની વેબસાઇટ શું છે? તો www.amccrs.com એની વેબસાઇટ છે. હવે આપણે એએમસી નું હેડક્વાર્ટર દાણીપીઠ ખામસામાં આવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે એએમસી નું હેડક્વાર્ટર દાણીપીઠ ખમાસામાં આવેલું છે, મધ્ય હેડક્વાર્ટર. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા અને જે એએમસી જેને આપણે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1950માં થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફોર ધ એએમસી એસ્ટેબ્લિશ્ડ ઇન જુલાઈ 1950 એટલે કે જુલાઈ 1950માં થઈ હતી. અને એ એએમસી ની સ્થાપના બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ 1949 મુજબ થઈ છે. એટલે કે જ્યારે બોમ્બે બીપીસી નો 1949 એટલે કે બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ 1949 મુજબ એએમસી ની સ્થાપના થયેલી છે. હવે એએમસી તો એએમસી માં ઇન્ટ્રોડક્શન છે, પછી એએમસી ની હિસ્ટ્રી છે. તો ધ ગવર્નમેન્ટ સિટીઝ ટુ નેમ the British during the British rule first time. ઓટોનોમસ બોડીના બ્રિટિશ રૂલ દરમિયાન એ ઓટોનોમસ બોડી એડમિનિસ્ટ્રેશન તરીકે કામ કરતી હતી. જ્યારે ડિસિપ્લિનમાં એ ધ ટાઉન વોલ ફંડ કમિટી ધ ફોર્ટ ઓફ અહેમદાબાદ વોઝ delineated from the many places due to the floods in the રિવરના ફ્લૂડ્સના કારણે. જ્યારે બરડોલે જે ત્યારનો અહીંયાનો અંગ્રેજ અધિકારી હતો, કલેક્ટર હતો બરડોલ,
એણે અહીંયા મીટિંગ કરી અને સિટીઝનની સાથે મીટિંગ કરી અને ફોર્મ કર્યું ટાઉન વોલ ફાઉન્ડ કમિટી. ટાઉન વોલ ફાઉન્ડ કમિટી બનાવી 21 એપ્રિલ 1831માં. શું બનાવ્યું? બારડોલીએ ટાઉન વોલ ફંડ કમિટી બનાવી. શું બનાવ્યું? ટાઉન વોલ ફંડ કમિટી 1831માં. અને એણે બધો ફંડ ભેગો કર્યો. શું કર્યો? ફંડ ભેગો કર્યો. કલેક્ટ ધ ફંડ્સ ફોર રિપેરિંગ. જે આ ફ્લડ આવ્યું હતું એ ફ્લડની જે અમદાવાદ ઉપર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે ઘસારો અથવા તો જે બિલ્ડિંગો ખરાબ થઈ હતી, પડી ગઈ હતી, અથવા તો જે મોન્યુમેન્ટ્સ બગડ્યા હતા એને સુધારવા માટે બારડોલીએ ટાઉન વોલ ફંડ કમિટી બનાવી. ટાઉન વોલ ફંડ કમિટી બનાવી 1831માં અને એની રિપેરિંગ માટે રિપેરિંગ માટે કામ ચાલુ કર્યું. અને અમુક પર્સન્ટેજ ટેક્સ લગાવ્યો ઘી જેવી વસ્તુઓમાં અમુક ટેક્સ લગાવ્યો. 2 લાખ રૂપિયા એ ટાઈમે ફંડ જમા થઈ ગયો. 2 લાખ રૂપિયા એ ટાઈમે ફંડ જમા થઈ ગયો. જ્યારે 1885માં એએમસીના પ્રથમ રણછોડલાલ છોટેલાલ તેના અધ્યક્ષ હતા. બ્રિટિશ ગવર્મેન્ટ એઝ અ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટી 15 સપ્ટેમ્બર 1885માં પહેલા બ્રિટિશ ગવર્મેન્ટની અંદર પહેલા એએમસીના રણછોડલાલ છોટેલાલ અધ્યક્ષ બન્યા. જ્યારે રિપબ્લિક ઓફ મ્યુનિસિપાલિટી કેમ ટુ એક્ઝિસ્ટિંગ ફર્સ્ટ એટલે કે રિપબ્લિક એટલે સ્વતંત્ર મ્યુનિસિપાલિટી 1915માં 1 એપ્રિલ 1915માં જાહેર થઈ અને એમાં રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ બીકમ ધ ફર્સ્ટ ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ઓફ અ મ્યુનિસિપાલિટી. પહેલા ચૂંટણી દ્વારા રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ 1915માં ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ બન્યા. કોણ બન્યા? રાય બહાદુર ભાઈશંકર ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ. પહેલા કોણ હતા? રણછોડલાલ છોટેલાલ 1885 થી હતા, જે ઇલેક્ટેડ નતા, પણ રાવ ભાવશંકર 1915માં ઇલેક્ટેડ બન્યા. માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની સેન્ચુરી મનાવી. 1935માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની સેન્ચુરી મનાવી. 1950માં અમદાવાદ કોર્પોરેશનમાં મેયર વોઝ ફોર્મ ઇન્સ્ટીડ ઓફ પ્રેસિડેન્ટ. હવે મેયરનું પદ અસ્તિત્વમાં આવ્યું. ક્યારે? તો કે 1950માં. અને પહેલા મેયર કોણ બન્યા? મેયરનું પદ આવ્યું 1950માં. મેયરનું પદ એક્ઝિસ્ટિંગ થયું. અને પહેલા મેયર કોણ બન્યા? તો કે ચીનુભાઈ ચીમનભાઈ બેરોમેટ ફર્સ્ટ મેયર હતા. અને સેન્ટ્રલ હોલ ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશન વોઝ નેમ ગાંધી હોલ. જે સેન્ટ્રલ હોલ હતો મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ગાંધી હોલ હતો એનું નામ. અને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ઓફ કોર્પોરેશન વોઝ ધ નેમ ઓફ સરદાર પટેલ ભવન. એડમિનિસ્ટ્રેટિવ જે બિલ્ડિંગ હતી એનું નામ સરદાર પટેલ ભવન રાખવામાં આવ્યું. જે આ ટાઉન હોલ ફંડ કમિટી executed the activities of public welfare and other services since 1834. 1834 થી આ ટાઉન વોલ ફંડ કમિટી માણસોના સારા કામ કરવા માટે જગ્યાનું નિર્દેશન અને ચેક કરતી હતી. જ્યારે 1857 સુધી આ બધી ફેસિલિટી કન્ટિન્યુ હતી. 1857 સુધી. પછી when the municipality started the functioning, the scheme of water work was implemented. 1885માં કર્યું ઇમ્પ્લિમેન્ટ. શું? તો કે વોટર સ્કીમ 1885માં ઇમ્પ્લિમેન્ટ કરી. અને ફોર ધ સપ્લાય ઓફ ધ વોટર ઓફ સિટીઝન્સ, અને ત્યાંના રહેવાસીઓને 1885માં પાણી આપવાની શરૂઆત તેમણે કરી. પછી હેરિસને 1891 અથવા તો 1890 ની અંદર પહેલી ગટર લાઇન સિસ્ટમ નાખી ખાડિયાના અમુક વિસ્તારમાં. 1890માં અંગ્રેજ અધિકારી હેરિસને 1890માં પહેલી ગટર યોજના નાખી. કેટલામાં? તો કે 24 એકરમાં. 1915માં 3 સેટ નાખવામાં આવ્યા 94 કેવી પાવર જનરેટ કરતા સેટઅપ કરવામાં આવ્યું શાહપુર અમદાવાદમાં.
કેટલું? શાહપુર અમદાવાદમાં 94 કેવી જનરેશન વાળો પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી. શાહપુર અમદાવાદમાં 1915માં. અને 268 સ્ટ્રીટ લાઇટ 1915માં નખાણી હતી. 268 સ્ટ્રીટ લાઇટ 1915માં નખાણી હતી. અને પહેલી વાર ઇલેક્ટ્રિસિટી વોઝ પાવર બીંગ મેન ટાવર ઓફ ભદ્રા. હવે જે ભદ્રા પોર્ટ હતો, ભદ્રાનો કિલ્લો હતો, એની અંદર પહેલી ઇલેક્ટ્રિસિટી આપવામાં આવી. ધ મ્યુનિસિપલ પરચેઝડ ફાયર કિંગ મશીન ફ્રોમ ધ મેરી વેધર કંપની ફ્રોમ ઇંગ્લેન્ડ. હવે પહેલું ફાયર કિંગ મશીન એટલે કે ફાયર ફાઇટર મશીન પહેલું મેરી વેધર કંપની પાસેથી. કોની પાસેથી? મેરી વેધર કંપની, ઇંગ્લેન્ડ પાસેથી 907માં લીધું હતું. કેટલામાં? 907માં લીધું હતું. મેરી વેધર કંપની પાસેથી ફાયર કિંગ મશીન લીધું હતું 1907માં. પછી ધ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ માટે ઇટ વોઝ યુઝ ટુ ટિલ 1935 સુધી જે મશીન વપરાણું. અને તે હાલ મ્યુઝિયમ ઓફ સંસ્કાર કેન્દ્ર, આ જે મ્યુઝિયમ છે સંસ્કાર કેન્દ્ર, એની અંદર હાલ પણ એ એક્ઝિબિશનમાં રાખેલું છે. અને મોરિસ ટ્રાન્સપોર્ટ એન્ડ મનીષ બસ ઓફ અહેમદાબાદ બસ કોર્પોરેશન એબીસી અહેમદાબાદ બસ કોર્પોરેશન વેર યુઝ ફોર અ લોકલ ટ્રાન્સપોર્ટ. મોરિસ અને મનીષ બસ સર્વિસ યુઝ કરતા હતા અમદાવાદ વાસીઓ લોકલ ટ્રાન્સપોર્ટ માટે. ધ અહેમદાબાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસ કેમ ટુ એક્ઝિસ્ટિંગ 1 એપ્રિલ 1947. એએમટીએસ ક્યારે અસ્તિત્વમાં આવી? 1 એપ્રિલ 1947 થી એએમટીએસ અસ્તિત્વમાં આવી. 1 એપ્રિલ 1947 થી એએમટીએસ અસ્તિત્વમાં આવી. The credit goes to the Ahmedabad Municipal for extending the local bus service in a public sector for the first time in the country. આપણા દેશની અંદર પહેલી અમદાવાદ મ્યુનિસિપાલિટી હતી કે જેણે લોકલ બસ સર્વિસ ચાલુ કરી પહેલી વાર 1 એપ્રિલ 1947. પછી એલિસ બ્રિજ વોઝ ધ ફર્સ્ટ બ્રિજ ઓફ ધ સિટી બિલ્ટ ઇન 1892. એલિસ બ્રિજ પહેલો બ્રિજ હતો કે જે ત્યાં આગળ અમદાવાદમાં બન્યો 1892માં. પછી આફ્ટર અધર બ્રિજ લાઈક સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજ 1939માં બન્યો. ક્યારે બન્યો? 1939માં સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજ બન્યો. પછી મહાત્મા બ્રિજ બન્યો 1940માં. પછી જવાહર બ્રિજ બન્યો 52માં. 1952માં જવાહર બ્રિજ બન્યો. સુભાષ બ્રિજ બન્યો 1973માં. સુભાષ બ્રિજ બન્યો અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાઉન્ડેડ ઇન 1873 એટલે કે 1873માં તેને નાખવામાં આવી. બીકમ brought the municipal in 1926. AMC was upgrading to the Ahmedabad Municipal Corporation in 1950. અમદાવાદ મ્યુનિસિપાલિટી બદલાણી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1950માં થઈ. પછી હાલની જે અમદાવાદ છે તો ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિક્લેર્ડ ધીસ સિટી એઝ અ મેગા સિટી 2005માં મેગા સિટી જાહેર કરવામાં આવી અમદાવાદને. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા મેગા સિટી 2005માં જાહેર કરવામાં. Ahmedabad Municipal Corporation included 17 other municipality. 17 બીજી નગરપાલિકા છે એની અંદર અને 30 ગ્રામ પંચાયત અને 17 નગરપાલિકા છે અમદાવાદ મ્યુનિસિપાલિટીની અંદર. અને in its jurisdiction and therefore the total area of municipal corporation become એટલે કે ટોટલ એરિયા AMC નો ટોટલ એરિયા 449.343 સ્ક્વેર કિલોમીટર છે એટલે કે ચોરસ કિલોમીટર છે. 449.343 ચોરસ કિલોમીટર છે મ્યુનિસિપાલિટીનો એરિયા. 449.343 ચોરસ કિલોમીટર છે. ઇટ પોપ્યુલેશન રીચ અપ ટુ એટલે કે 2008 મુજબ 44,498 પોપ્યુલેશન પહોંચી ગઈ છે. હાલ અમદાવાદનો એરિયા 464.16 ચોરસ કિલોમીટર છે.
કેટલો એરિયા છે? 464.16 સ્ક્વેર કિલોમીટર હાલનો એરિયા એએમસી નો છે. એએમસી નો છે. તો વિઝન શું છે? અમદાવાદ એએમસી નું વિઝન શું છે? તો કે વાઇબ્રન્ટ, પ્રોડક્ટિવ, હાર્મોનિયસ, સસ્ટેનેબલ એન્ડ એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી, ક્લીન એન્ડ livable city having a responsive local government offering its citizen a good quality of life. મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારાશન અને મ્યુનિસિપલની સીટ કેટલી છે? 192 સીટ છે ટોટલ. કોર્પોરેટરની 192 સીટ છે અને એનો મોટો શું છે? હાર્ડવર્ક, સેલ્ફ રિલાયન્સ એન્ડ સર્વિસ. હાર્ડવર્ક, સેલ્ફ રિલાયન્સ અને સર્વિસ. હાર્ડવર્ક, સેલ્ફ રિલાયન્સ અને સર્વિસ. Administration. The corporation is headed by the municipal commissioner as a IAS officer appointed by the government of Gujarat. He weighed to executive the power of the house. Administrative purpose. The city has represented into a 7 zone. એટલે કે અમદાવાદમાં એક આઈએએસ ઓફિસર મ્યુનિસિપલ કમિશનર એઝ અ મ્યુનિસિપલ કમિશનર એક આઈએએસ ઓફિસર હોય છે જેને ગુજરાત ગવર્મેન્ટ નિયુક્ત કરે છે અને એના એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ માટે કે જેના વહીવટી સુધાર માટે એમ અમદાવાદ સિટીને 7 ઝોનમાં વહેંચવામાં આવેલી છે. કેટલા ઝોનમાં? 7 ઝોન અને 48 વોર્ડમાં વહેંચવામાં આવેલી છે. 7 ઝોન, 48 વોર્ડ અને 15 બ્લોકની અંદર અમદાવાદ સિટીને વહેંચવામાં આવેલી છે. તો આપણે જાણીએ કે 7 ઝોન કયા છે. 7 ઝોનની અંદર મધ્ય ઝોન, 7 ઝોનની અંદર મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન. આ રીતે અમદાવાદમાં વહેંચવામાં આવેલી છે અને એક વોર્ડની અંદર 4 કોર્પોરેટર હોય છે. કેટલા? 4. એક વોર્ડની અંદર 4 કોર્પોરેટર હોય છે અને આ કોર્પોરેટરનું ઇલેક્શન આફ્ટર 5 યર એટલે કે 5 વર્ષ પછી થાય છે. અને જેમાં સૌથી વધુ જેના કોર્પોરેટર હોય છે એમાંથી મેયર અને ડેપ્યુટી મેયર ચોઇસ કરવામાં આવે છે. એ લોકો દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે. જેમ કે સર્વિસ છે એઝ પર ધ સેક્શન 63 અને 66 બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. The AMC is responsible for the curtain, obligatory and discretionary service. બરાબર. 63 અને 66 મુજબ એએમસી કામ કરે છે બધી વસ્તુ માટે જે સર્વિસો છે એના માટે. જે કાયમી જેમ કે એનું ફરજ છે અને જે એની નૈતિક ફરજો છે એના મુજબ કામ કરે છે. 63 અને 66 મુજબ એની કાયમી ફરજો, ઓબ્લિગેટરી તેની કાયમી ફરજો અને ડિસ્ક્રેશનરી સર્વિસીસ. ડિસ્ક્રેશનરી સર્વિસ એટલે કે એની નૈતિક ફરજો એને કામ કરે છે 63 ને 66 ના બોમ્બે પ્રિવેન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ટ મુજબ. હવે તમે નીચે એની બધી સર્વિસો છે કાયમી સર્વિસો છે એની અંદર ડ્રેનેજ સિસ્ટમ આવી ગઈ, હેલ્થ અને મેડિકલ આવી ગઈ, સ્ટ્રીટ લાઇટ આવી ગઈ, પછી કન્સ્ટ્રક્શન ટુ એક્યુરેશન પબ્લિક માર્કેટ એન્ડ સ્લટર ટુ હાઉસ કન્સ્ટ્રક્શન એન્ડ એક્યુઝેશન ઓફ કેટલ પોન્ડ્સ એટલે કે કતલખાનાઓની રચના આવી ગઈ, સ્ટ્રીટ લાઇટ આવી ગઈ, હેલ્થ અને મેડિકલ સર્વિસ આવી ગઈ, ડ્રેનેજ સર્વિસ, ફાયર સર્વિસ આવી ગઈ, વોટરિંગ સર્વિસ આવી ગઈ. બરાબર. પુલ વગેરેનું રિપેરિંગ કામ એ પણ એની કાયમી ફરજમાં આવે છે. બરાબર. 63 અને 66 મુજબ 63 અને 66 મુજબ. પછી ટ્રેક રેકોર્ડ શું છે? એએમસી ને એશિયાની પહેલી એવી મ્યુનિસિપલ કમિશન છે કે જેને A+ બાય કેર
મળેલું છે હેલ્થ ડિપાર્ટમેન્ટ હેલ્થ અને રેવન્યુ સરપ્લસ ની અંદર એ પ્લસ ગ્રેડ મળેલો છે એએમસી ને એશિયાની અંદર. અને ક્રિશિલ દ્વારા ઝીરો લિટિગેશનનો પ્રોપર્ટી ટેક્સ રિફોર્મમાં ઇન્ડિયા ટુ હેવ implement property tax reform to zero litigation record है ना ऊपर ने CRISIL recognize this as the best urban practice in a financial management and extended the CRISIL award for the excellence in a municipal initiatives to AMC 2004 and sitting benchmark in the areas of e-governance, slums and improvement and other urban management areas. ક્રિશિલ દ્વારા એને એવોર્ડ આપવામાં આવેલો છે ઝીરો લિટિગેશન રેકોર્ડ માટે. એનો એવોર્ડ 2004માં એએમસીને મળેલો છે.